મારું નામ કોટડિયા નવ્યા જિગ્નેશભાઈ છે. હું 3જા ધોરણમાં અભ્યાસ કરું છું. હું તમને મોબાઈલ વિશે એક નાટક રજૂ કરીશ, જેને આપ સૌ ધ્યાનથી સાંભળજો. પકડી છે મેં દરેકની દુખતી નસ, પકડી છે મેં દરેકની દુખતી નસ. બનીને આવ્યો છું હું ઝેરી સાપનો ડંસ, બનીને આવ્યો છું હું ઝેરી સાપનો ડંસ. કરી છે મેં આખી દુનિયાને વશ, બધા લોકો બની જાય મારા વગર વિવશ. હું કોણ, હું કોણ, હું કોણ? હું છું મોબાઈલ, કળિયુગનો સૌથી શક્તિશાળી અસુર, જેને આખી દુનિયાને પોતાના પંજામાં જકડી છે અને આખી દુનિયાના તમામ લોકોને પોતાના ગુલામ બનાવી દીધા છે. હા 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 હા. નાના મોટા, અમીર ગરીબ, દેશ વિદેશ, બધે જ મેં મારો પંજો ફેલાવ્યો છે. મારી જાળમાં ફસાયા પછી એવા લપેટી નાખું છું કે તમે બહાર ન નીકળી શકો. પહેલા તમે બહાર જતા ત્યારે ભગવાનનું નામ લઈને જતા, હવે તમે બહાર જાઓ ત્યારે પોતાના ખિસ્સા ચેક કરો. જો ન હોવ તો તમે આફડા ફાફડા થઈ જાઓ છો. હા 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 હા. સમય સૌથી શક્તિશાળી છે. સમયના સદુપયોગથી તમે સારા વ્યક્તિ બની શકો છો, પણ ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, વિડીયો ગેમ રૂપી ઉધાઈથી હું તમને ખાઈ જાઉં છું. હા 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 હા. જેમ સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે જો મારો સારો ઉપયોગ કરશો તો હું જ્ઞાનનો ભંડાર છું. તેવી જ રીતે જો મારો સારો ઉપયોગ કરશો તો હું જ્ઞાનનો ભંડાર છું, નહીતર વિનાશ છું. અસ્તુ. ધન્યવાદ મને સાંભળવા બદલ.